પોતાના તો એ હોય છે જેમને આપણા દુઃખનો અહેસાસ થતો હોય, નહીતર હાલચાલ તો રસ્તામાં જતા લોકો પણ પૂછી લેતા હોય છે. જો ખુશ જ રહેવા માંગતા હોય તો મતલબી લોકોને ફોનથી જ નહીં, જિંદગીથી પણ બ્લોક કરી દો. અમુક લોકો ચશ્માના નંબર જેવા હોય છે, જે સમય વીતતા નજીકથી દેખાતા બંધ થઈ જાય છે. નામ અને બદનામમાં ફરક હોય છે. નામ પોતે કમાવવું પડે છે અને બદનામી લોકો આપણને કમાઈને આપે છે. પહેલાં પોતાની ઉપર ધ્યાન આપો, પછી બીજા લોકોને જ્ઞાન આપો. આજના લોકોને ના કાયદા પસંદ છે, ના વાયદા પસંદ છે. એમને તો બસ ખાલી ફાયદા પસંદ છે. દિલ મોટું રાખવું અને લોકોને માફ કરી દેવું, પણ સમજણ એટલી રાખવી કે જો એકવાર ભરોસો તૂટી જાય તો બીજી વાર ભરોસો ન કરવો. નિભાવવાવાળા તો તમારી હજારો ભૂલો પણ માફ કરી દે, પણ છોડીને જવાવાળા તમારી ભૂલ ના હોય તો પણ તમને છોડીને ચાલ્યા જાય. ખુશી આપવાવાળા ભલેને હંમેશા આપણા હોય, પણ દુઃખ આપવાવાળા હંમેશા આપણા જ હોય છે. કહેવાય છે કે પ્રેમની શરૂઆત આંખોથી થાય છે, પણ વિશ્વાસ કરો મિત્રો, પ્રેમની કિંમત પણ આંખોથી જ ચૂકવવી પડે છે. જો કોઈની ઇજ્જત ના કરવા માંગતા હોય તો ના કરશો, પણ ચાર લોકોની સાથે બેસીને કોઈની બેઇજ્જતી પણ ના કરશો. સંબંધો ક્યારે પોતે જ નથી તૂટતા. એક ભૂલના કારણે, એક ઘમંડના કારણે તૂટતા હોય છે. ક્યારે પણ કોઈ બીજાની વાતો સાંભળીને પોતાના સંબંધોને તોડી ના દેતા, કેમ કે સંબંધો આપણા હોય છે, બીજા લોકોના નહીં. દુનિયામાં ખાલી એક દિલ જ છે જે આરામ કર્યા વગર પોતાનું કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખો, પછી ભલે એ દિલ તમારું હોય કે પછી બીજાનું. વિચારોને વાંચીને બદલાવ નથી આવતો, એ વિચારો પર ચાલવાથી બદલાવ આવે છે. પોતાના એ હોય છે જેમની સાથે ખુલ્લીને વાત કરી શકાય, ના કે સંભાળીને. જરૂરતથી વધારે મળે તેને કહેવાય નસીબ, અને બધું હોવા છતાં પણ રોતા રહે એને કહેવાય બદનસીબ. અને જિંદગીમાં થોડું ઓછું મળ્યું હોવા છતાં પણ જે હંમેશા ખુશ રહે એને કહેવાય ખુશનસીબ. ક્યારે પડી જાઓ તો પોતે જ ઉઠી જજો, કેમ કે આજકાલ લોકો ખાલી પડી ગયેલા પૈસા જ ઉઠાવે છે, માણસ નહીં. યાદ રાખતા શીખો, કેમ કે આજકાલ લોકો એ વધારે પૂછે છે કે તે મારા માટે કર્યું જ શું છે. આજકાલ લોકો મજાક મજાક કહીને પણ પોતાના દિલની વાત કહી જતા હોય છે. કોઈ કોઈના માટે ખાસ નથી હોતું. લોકો ખાલી ત્યારે જ યાદ કરે છે જ્યારે એમની પાસે કોઈ ટાઈમ પાસ કરવાવાળું ન હોય. વારંવાર ભલે માફ કરી શકાય, પણ ભરોસો એક જ વાર કરી શકાય. સમય પર વાત કરવી અને સમય કાઢીને વાત કરવામાં વધારે ફરક હોય છે. જ્યાં
બીજા લોકોને સમજાવવા કઠિન હોય ત્યાં પોતાને સમજાવી લેવું વધારે સારું. એકલા જ રહી જાય છે એ લોકો જે પોતાની પરવાહથી વધારે બીજાની પરવાહ કરતા હોય છે. પોતાનો પડછાયો પણ ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી અજવાળું હોય છે. અંધારું થતાં એ પણ ખોવાઈ જાય છે. ખોટી સોગંદ ખાવાથી માણસ તો નથી મરતો, પણ ભરોસો જરૂર મરી જાય છે. ક્યારેક પોતાના ફાયદા જ નહીં પણ બીજાના નુકસાન પણ જોઈ લેવા જોઈએ. એને જ માણસાઈ કહેવાય. અત્યારે લોકો એ નથી જોતા કે તમે એમના માટે કેટલું કરો છો. અત્યારે લોકો ખાલી એ જ જુએ છે જે તમે એમના માટે નથી કરતા. ઘણું દૂર જવું પડે છે ખાલી એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે.